દર્શક મિત્રો, મોંઘવારીના ભથ્થામાં વધારાના સમાચાર સામે આવી રહ્યા છે। તમારા સ્ક્રીન પર તુરંત જ સમાચારો આવતા જોવા મળશે। એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યું છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું, ડિયરનેસ અલાઉન્સ 4%નો મોટો વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કેન્દ્ર સરકારના જે મોંઘવારી ભથ્થાના સમાચારો પહેલા જ સામે આવી ચૂક્યા હતા। હવે રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું તુરંત જ પાસ કરી દેવામાં આવ્યું છે। જાન્યુઆરીથી આ 4%નો વધારો જાહેર કરાયો છે। એટલે કે જાન્યુઆરીથી લઈને જુલાઈ સુધીનું અરિયર્સ તેને અલગ અલગ ટુકડામાં જે કર્મચારીઓ છે તેમને આપવામાં આવશે। એક સાથે આ ભથ્થું આપવામાં આવે છે કે નહીં તેની સ્પષ્ટતાની થોડી રાહ જોઈએ, પરંતુ હંમેશા પરંપરા એવી રહી છે કે જેટલા પણ મહિનાનું અરિયર્સ હોય તેને અમુક હપ્તામાં સરકાર જે છે તે ચૂકવતી હોય છે। તો જાન્યુઆરી 2024થી 4%નો વધારો જાહેર થઈ ચૂક્યો છે। કુલ 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ પેન્શનર્સને લાભ મળવા જઈ રહ્યો છે। રાજ્ય સરકારના કર્મચારીઓ માટે આ પેન્શન અને જે કોઈ પણ અત્યારે ફિલહાલ કર્મચારીઓ જે સેવામાં છે તેમને સૌ કોઈને આનો લાભ મળશે। મોંઘવારી ભથ્થું રાજ્ય સરકારે 4% વધાર્યું છે। ડિયરનેસ અલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું, ડીએ જેને કહેવામાં આવે છે, જાન્યુઆરી 2024થી લાગુ થશે અને બધું મળીને લગભગ 9 લાખથી પણ વધુ લોકો છે રાજ્યના કે જેમને સીધી રીતે આ જે વધારો કરવામાં આવ્યો તેનો લાભ મળવા જઈ રહ્યો છે। તો આપને મહત્વપૂર્ણ સમાચાર અમે જણાવી રહ્યા છીએ। અત્યારે ફિલહાલ 6 મહિનાની તફાવતની રકમ જે અમે કહી રહ્યા હતા તમને 3 હપ્તામાં બે મહિનાના હિસાબથી ચૂકવવામાં આવશે। પરંપરા હંમેશા એ જ રીતે રહી છે। બે મહિનાના અરિયર્સ તમને જે છે તે ખાતામાં આવતા જોવા મળશે।